મિત્રો હું તમને આજ તમે જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર ગાડી છે, તેમાં તમે જુઓ કે પાછળથી હલાવી ત્યારે હેન્ડલ નથી ઊંચો થતો. આનો ફોલ્ટ ક્યાં છે એ તમને હું બતાવીશ. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આ બજરંગ ઓટો ગેરેજને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને બેલ આઇકન ઓન કરજો જેથી અમારા નવા વિડીયો તમને જોવા મળે. તો સૌપ્રથમ આપણે બંને સાઈડના કાઉલ ખોલી નાખ્યા છે. તો મિત્રો હવે ત્યારબાદ મિત્રો સીટ ખોલવા માટે 10 નંબરનું પાનું જોઈશે. તો 10 નંબરના પાના દ્વારા ખોલવામાં આવશે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો જેથી તમને આ ફોલ્ટ ખ્યાલ આવે અને ક્યારેક તમારી ગાડીમાં પણ થઈ શકે છે. તો મિત્રો આપણે સીટ ખોલી નાખી છે. ત્યારબાદ આપણે 12 નંબરનો બોલ્ટ ટાંકીમાં આવે છે એ ખોલવાનો રહેશે. તો મિત્રો આપણે 12 નંબરનો બોલ્ટ ખોલી નાખ્યો છે. ત્યારબાદ હવે ટાંકીને બહાર કાઢી જો તમે જોઈ રહ્યા છો કે ચેચીસના ચીપિયા તૂટી ગયા છે. તેને ચોમાસામાં આવું બનતું હોય છે અને બહુ જૂની ગાડી હોય ને ત્યારે પણ આવું થાય છે. તો મિત્રો ધ્યાન રાખો, ને આવું થાય ત્યારે પહેલાં ચેક કરાવો. તો મિત્રો આપણે આને ગેસ વેલ્ડિંગ દ્વારા વેલ્ડિંગ કરશું અને આ ફોલ્ટનું સોલ્યુશન લાવશું. તો આ ધ્યાનમાં ન આવ્યું હોય તો ગાડીના બે ભાગ પણ થઈ શકે છે મિત્રો. તો આનું ખાસ ધ્યાન રાખવું. તો અમારો વિડીયો કેવો લાગ્યો